નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। રાજકોટ પડઘરી ગામ નજીક કોંગ્રેસ દ્વારા કપાસની હોળી। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન। ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય અગરબત્તી ટેક એક્સપો 2014। અમદાવાદમાં ફરીથી 2 દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન। રાજકોટ પડઘરી ગામ નજીક કોંગ્રેસ દ્વારા કપાસની હોળી। કપાસ અને મગફળીના ટેકાના ભાવ મુદ્દે છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રભરના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે રાજકોટ જામનગર હાઈવે ઉપર આવેલા પડઘરી ગામ નજીક મોવિયા ચોકડી પાસે પણ કોંગ્રેસની આગેવાની હેઠળ ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। તેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા અને રાજકોટ જામનગર હાઈવે ઉપર ચક્કાજામ સર્જી દીધો હતો અને પોતાનો રોષ ઠાલવ્યો હતો। આંધળી અને બહેરી કેન્દ્રની તેમજ સરકાર આંખ ઉગાડીને લાચાર બની ગયેલા ખેડૂતો સામે રહેમ દ્રષ્ટિ કરે અને કપાસ તેમજ મગફળીના ટેકાના ભાવો વધારે તેવી માંગણી કરી હતી। અંધેર સરકારને ઢંઢોળવા માટે રોષે ભરાયેલા કોંગી આગેવાનો અને ખેડૂતોએ જાહેરમાં કપાસની હોળી કરી હતી, જબરો વિરોધ દર્શાવ્યો હતો। હાઈવે ઉપર ચક્કાજામ સર્જી દેતા બંદોબસ્તમાં રહેલી પોલીસે કોંગી આગેવાનો અને ખેડૂતો સહિત 20 લોકોની અટકાયત કરી હતી। કપાસ અને મગફળીના ભાવો વધારવાની સળગતી માંગ વચ્ચે વાતાવરણ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યું છે। ઠેર ઠેર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે, તેમ છતાં નિર્ભર ભાજપ સરકાર પેટનું પાણી હલતું નથી। 1100 કરોડની જાહેરાત છે, ખેડૂતોને લાચાર ગણી અને ટુકડો ફેંકવામાં આવ્યો છે। ખરેખર 1100 કરોડ રૂપિયાથી ખેડૂતોને કોઈ ફાયદો થતો નથી। ઓછામાં ઓછું 15,000 કરોડ રૂપિયાનું પેકેજ મળે ત્યારે ટેકાના ભાવ 800 ની બદલીમાં 1,000 રૂપિયાની આસપાસ આંબે તો ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની આ મેલી મુરાદ છે લોકોને ભ્રમિત કરવા માટે અને ગેરમાર્ગે દોરવા માટે। માત્ર ને માત્ર ખેડૂતોને જેમ લાચાર અને ભીખ માંગતા હોય ખેડૂતો એવી રીતે એક ટુકડો ફેંકી અને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કર્યા છે। આજનો અમારો સમગ્ર જિલ્લામાં તાલુકા પ્લેસે જે હાઈવે ઉપર ટચ મળતા તાલુકાઓ હોય એ તાલુકામાં રસ્તા રોકો આંદોલન કરી અને ચક્કાજામ કરી અને ખેડૂતોને ન્યાય મળે એ માટેના અમારા પ્રયત્નો છે। ખેડૂતોએ ખુદ સ્વયંભૂ આવી અને જાગૃત ખેડૂતોએ રાજ્ય સરકાર સુધી અને કેન્દ્ર સરકાર સુધી એક સંદેશ પહોંચાડવા માટે આ કપાસને હોળી કરવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફરી વધુ એક મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં માવડી ડીપી સ્કીમ નંબર 21માં 9 મીટર રોડ ઉપર બની ગયેલા ગેરકાયદેસર 121 જેટલા મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। આજે સવારે બુલડોઝરની મદદથી આ તમામ 121 જેટલા મકાનો આગળનો દબાણગ્રસ્ત ભાગ દૂર કરવામાં આવ્યો હતો અને રસ્તો પહોળો કરવામાં આવ્યો હતો। દરેક 121 મકાનોમાં 2 ફૂટથી લઈને 7 ફૂટ સુધી રસ્તા ઉપર દબાણ કરી દેવામાં આવ્યું હતું, જે તમામ દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને રસ્તો પહોળો કરવામાં આવ્યો હતો। મવડી વિસ્તારના જશરાજનગર, પ્રમુખનગર, હિમાલય પાર્ક સહિતના વિસ્તારોમાં આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। ડિમોલેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ટીપી સ્કીમ નંબર 21 મવડી ડ્રાફ્ટ સ્કીમ વોર્ડ નંબર 13 ના 9 મીટર તથા 10.5 મીટર રોડ કપાતમાં આવતા મકાનો નું ડિમોલિશન જેવું કે 5 ફૂટ છે, 4 ફૂટ છે અમુક મકાનો, ટોટલ 61-66 મકાનોનું ડિમોલિશન આજરોજ કરવામાં આવે છે। ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય અગરબત્તી ટેક એક્સપો 2014। ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય અગરબત્તી ટેક એક્સપો 2014નું ભવ્ય આયોજન ગુજરાત અગરબત્તી મેન્યુફેક્ચરર્સ એન્ડ ડીલર્સ એસોસિએશન ગામડાના અધિકારીઓ દ્વારા આજે તેના સિલ્વર જ્યુબિલી નિમિત્તે આયોજિત ત્રિદિવસીય અગરબત્તી ટેક્સ એક્સપો 2014ની માહિતી આપવામાં આવી હતી। અગરબત્તી સાથે સંકળાયેલા તમામ મેન્યુફેક્ચરર્સ, ડીલર્સ, પરફ્યુમર્સ, રો મટીરિયલ સપ્લાયર્સ, કેમિકલ સપ્લાયર્સ, પેકિંગ મટીરિયલ સપ્લાયર્સ, અગરબત્તીમાં ટેકનોલોજી અપગ્રેડેશન કરનારા નવા ઉદ્યોગ સાહસિકો,
તથા અગરબત્તી સાથે સંકળાયેલા તમામ ઇન્ડસ્ટ્રીઝને એક જ પ્લેટફોર્મ પર ભેગા મળી અગરબત્તીની ઇન્ડસ્ટ્રીની નવી ટેકનોલોજીની જરૂરિયાતો, ઇન્ડસ્ટ્રીની પ્રગતિ માટે જરૂરી માહિતી મળે તેના માટે ગુજરાત અગરબત્તી મેન્યુફેક્ચરર્સ એન્ડ ડીલર્સ એસોસિએશન દ્વારા 19મી થી 21 ડિસેમ્બર દરમિયાન સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરનું ભવ્ય ત્રિદિવસીય અગરબત્તી ટેગ એક્સપો 2014 નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત અગરબત્તી મેન્યુફેક્ચરર્સ એન્ડ ડીલર્સ એસોસિએશન પ્રેસિડેન્ટ શ્રીમાન દેવજીભાઈ એમ પટેલે જણાવ્યું હતું કે હાલમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ દેશને મેક ઇન ઇન્ડિયા નો વિચાર આપેલ છે. આ ઇન્ડસ્ટ્રી પણ તેનો ભાગ બને તે માટે સ્વદેશી ટેકનોલોજીનો વિકાસ થાય તે હેતુથી તેમાં આ અગરબત્તી ટેગ એક્સપો 2014 નું આયોજન કરેલ છે. હાલમાં અમારી સામે સૌથી મોટો પડકાર વિદેશથી આયાત થતી રો અગરબત્તીઓ છે તે વાતના હિસાબે દેશના મેન્યુફેક્ચરર્સને અસક્ષમ વળતર નથી મળતું અને આ ત્રિદિવસીય અગરબત્તી ટેગ એક્સપો દ્વારા અમે દેશ દુનિયાને મેસેજ આપવા માંગીએ છીએ કે સારામાં સારી રો અગરબત્તી આપણા દેશમાં બનાવો અને વિદેશમાંથી આયાત બંધ કરો. દેવજીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત અગરબત્તી મેન્યુફેક્ચરર્સ એન્ડ ડીલર્સ એસોસિએશનની સ્થાપના 1989માં ફક્ત 21 સભ્યોથી થઈ હતી અને અત્યારે 2014માં અમારા સભ્ય સંખ્યા 600 મેમ્બર સુધી પહોંચી ગઈ છે. ગામડાના સેક્રેટરી શ્રી ભાવિકભાઈએ જણાવ્યું હતું કે અત્યારના વર્તમાનમાં સમયમાં દરેક ઉદ્યોગમાં મેન પાવરનો સૌથી વધારે પ્રોબ્લેમ છે. તેથી ટેકનોલોજીને અપનાવી જરૂરિયાત બની રહી છે. આપણા દેશમાં હાલમાં ટેકનોલોજી ખૂબ જ ઓછા પ્રમાણમાં હોવાથી સંપૂર્ણપણે વિદેશ ઉપર આધાર રાખવો પડે છે. આ ટેકનોલોજી ત્યાંથી લાવવી અને અનુરૂપ રો મટીરિયલ વિદેશમાંથી લાવવું પડે છે. તે ખરેખર આપણા આટલા મોટા દેશ માટે વ્યાજબી નથી, છતાં પણ કરવું પડે છે. આ ત્રિદિવસીય એક્સપો 105 જેટલા એક્ઝિબિશન સ્ટોલ્સ હશે અને ભગત નિશાન પ્રોડક્ટ્સ આ એક્સપોના મેઇન સ્પોન્સર છે. એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું અને અમે અમારા એસોસિએશને સંસ્કાર કેન્દ્ર પાલડીમાં 19, 20, 21 ડિસેમ્બર 2014માં 3 દિવસનું એક્ઝિબિશનનો પ્રોગ્રામ અમે રાખેલો છે. એનો હેતુ એવો છે કે અગરબત્તી ઉદ્યોગને લગતા દેશભરના તમામ લોકો એક પ્લેટફોર્મ પર આવે, પોતાની સમસ્યાઓ, પોતાના પ્રશ્નો અને પોતાની આવડતનો જે પણ હિસ્સો હોય એ એકબીજા સાથે શેરિંગ કરે અને એકબીજાને મદદરૂપ થાય. અને અમારા એસોસિએશનને 25 વર્ષ થતા હોય, અમારું સિલ્વર જ્યુબિલી વર્ષ છે. એના માટે થઈને અમે લોકો આ બધો મેળાવડો ઉત્સવ આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બધાને કહેલું છે કે ઉત્સવો કરો, એના હિસાબે બધા ભેગા થાય, એ વિચાર વિમર્શ થાય અને કંઈક નવું જાણવા શીખવાનું મળે. અને ઉત્સવ એ એવી વસ્તુ છે કે લોકોનો થાક ઉતારી દે, એકબીજાના મન મોટા હોય તો મટી જાય અને એ બાને તમે ફ્રેશ થઈ જાઓ. આશરે કેટલા મેન્યુફેક્ચરર્સ આવવાના? અમારી પાસે 1000 લોકોનું રજીસ્ટ્રેશન છે. એટલે 1000 લોકો એવા આવવાના છે કે જે અમને ખબર જ છે અને અમારી સાથે 3 દિવસ રહેવાના છે. અમદાવાદમાં કેટલા ઉત્પાદકો છે? અમદાવાદમાં કુલ 200 અમારા મેમ્બરો છે. એમાં 70 ઉત્પાદકો છે, બાકીના પેકિંગ કરે છે. ઉદ્ઘાટન કોણ કરવા આવવાનું છે? માનનીય અમદાવાદના મેયર શ્રી મીનાક્ષીબેન પટેલ આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવા આવવાના છે અને અમારા પૂર્વ વિસ્તારના ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયા એ પણ અમારા એક ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહેવાના છે. ખાસ કરીને ઇન્ટરનેશનલમાંથી કોઈ આવવાના છે અને તમારે ટેકનોલોજીની વાત થોડી જણાવો. ઇન્ટરનેશનલમાંથી જે લોકો આવવાના છે એ અમારી પાસે રજીસ્ટ્રેશન કરાવેલું નથી, પણ અમારું કન્સર્ન કરીને અમને એવી માહિતી આપેલી છે કે અમે લોકો આવવાના છીએ. વિયેટનામ, ચાઇના અને ઇન્ડોનેશિયાથી આવશે અને એક ઓસ્ટ્રેલિયાથી પ્રતિનિધિ આવવાના છે. અને ટેકનોલોજી તો અમારે પોતાને જ હવે અપનાવવાની છે. એટલે અમે શીખવા માંગીએ છીએ અને અમે અમારા ઉત્પાદકોને કે જે લોકો અહીંયા આવી ટેકનોલોજીમાં જોડાયેલા છે એવા ઉત્પાદકોને, એવા મશીનરીવાળાને અમે અહીંયા ઉપસ્થિત રાખ્યા છે કે જે ત્યાંની ટેકનોલોજીને અહીંયા
આત્મસાત કરે, બનાવે અને આપણે વાપરીએ. ખાસ ટેકનોલોજી કરીને આવવાથી કારીગરોને આમાંથી શું નુકસાન થશે? જો ટેકનોલોજી વધશે તો રોજગારી પર શું અસર પડશે? ના, ટેકનોલોજી વધવાથી કારીગરોને તકલીફ નહીં થાય, પણ ઉપરથી શું થશે કે જે હસ્તકલાના કારીગરો હતા, જે હાથ વણાટના કારીગરો હતા, અમારામાં ખાસ કરીને બહેનો કામ કરે છે, અને બહેનોમાં જેના લગ્ન થઈ જાય એ બીજે જતા રહે એટલે એ કારીગર બંધ થઈ ગયું. પછી નવું જનરેશન છેલ્લા 10 વર્ષથી અમારા અગરબત્તી ઉદ્યોગમાં કોઈ અગરબત્તી વણવાનું શીખવા જ નથી માંગતું અને કોઈ શીખવા જ નથી આવતું. તો અગરબત્તી શીખ્યા વગરનો માણસ અગરબત્તી ના વણી શકે. એટલે ઉપરથી ફાયદો એ થશે કે એવા લોકોને પણ રોજીરોટી મળશે કે જેને અગરબત્તી વણતા નથી આવડતું, કારણ કે મશીન ઉપર ઉભા રહીને એ પણ અગરબત્તી બનાવી શકશે. આ પ્રદર્શનમાં અગરબત્તી સિવાયની કોઈ ફ્રેગ્રન્સની આઇટમો મળશે લોકોને? હા, અગરબત્તી સિવાય અગરબત્તીમાં વપરાતા પરફ્યુમ્સ, કેમિકલ્સ, તમામ વસ્તુઓ ત્યાં મળશે. અગરબત્તી બનાવવા માટેનું સંપૂર્ણ નોલેજ આ બધા સ્ટોલોમાં ફરવાથી માણસ મેળવી શકશે. તમે જે આંકડો આપ્યો જે 50,000 બહેનો આપણા અહીંયા કારીગરો છે, એમાંથી ગર્લ ચાઇલ્ડ કે ચાઇલ્ડ વર્કર્સ કેટલા છે? ના, અમે લોકો દરેક કારખાનામાં ઘણા વર્ષોથી એવો નિયમ બનાવેલો છે, અમારા એસોસિએશને લેખિતમાં આપેલું છે કે અમે 18 વર્ષથી નીચેના કોઈ બહેનોને બેસાડતા નથી, અને એનું બર્થ સર્ટિફિકેટ દરેકની ફાઇલમાં અમે રાખીએ છીએ. જે અમને ડાઉટફુલ કેસ લાગે કે આ બેન દેખાવમાં નાના છે તો આની એક બર્થ સર્ટિફિકેટ લઈને પછી જ અમે એને બેસાડીએ છીએ. એટલે અમે કોઈ બાળ મજદૂરને કામ આપતા નથી અને ઘણા વર્ષોથી નથી એ કરતા. અમદાવાદમાં ફરીથી 2 દિવસ હાઈ લાઈફ એક્ઝિબિશન. હાઈ લાઈફ નામના પ્રમાણે જ ખ્યાલ આવે છે કે ફેશન, પર્સનલ સ્ટાઇલ, હોમ ડેકોર અને ગિફ્ટિંગ સોલ્યુશનના અદ્યતન એક્સક્લુઝિવ ફેશન, લાઇફસ્ટાઇલ, લક્ઝરી એક્ઝિબિશન દેશભરમાં જાણીતા આ એક્ઝિબિશનથી ફરીથી પહોંચી ગયા છે. આપણા શહેર અમદાવાદમાં 2 દિવસ હાઈ પ્રોફાઇલ એક્ઝિબિશન તારીખ 17-18 ડિસેમ્બર દરમિયાન હોટેલ ગ્રાન્ડ ભગવતી ખાતે યોજાશે. હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, પુણે, કોચી, શ્રીલંકા જેવા શહેરોમાં હાઈ લાઈફ એક્ઝિબિશનને અદ્ભુત પ્રતિસાદ મળેલ છે, અને હવે મુંબઈ, દિલ્હી, જયપુર, હૈદરાબાદ, લખનઉ, પુણે, બેંગ્લોર, કોલકાતા અને ચેન્નઈના ટોચના 100થી વધુ ફેશન ડિઝાઇનર્સ રોમાંચક ફેશન વર્ક અમદાવાદ ખાતે આયોજિત આ એક્ઝિબિશનમાં રજૂ કરવામાં આવ્યું છે. 2 દિવસીય એક્ઝિબિશનના ઉદ્ઘાટન કરતા હાઈ લાઈફ એક્ઝિબિશનમાં મેનેજિંગ ડિરેક્ટર શ્રી A.B. ડેમોનેટે જણાવ્યું હતું કે હાઈ લાઈફ એક્ઝિબિશન એ ફેશન પ્રત્યે જાગૃત તમામ લોકો માટે છે. તેમાં ડિઝાઇનર સાડી, બ્લાઉઝ, હેર ફેશન, એસેસરીઝ, હોસ્ટેસ, ફૂટવેર, બેગ્સ, ડિઝાઇનર કિડ્સ વેર પણ સામેલ છે. તેની સાથે ગોલ્ડ, સિલ્વર, હીરા અને કોસ્ચ્યુમ જ્વેલરી પણ ઉપલબ્ધ હશે. આ એક્ઝિબિશનમાં માત્ર વસ્ત્રો જ નહીં પણ હોમ ડેકોર સેક્શન પણ છે, જેમાં અનોખા આર્ટિફેક્ટ્સ, ટેબલ ડેકોર, ડિઝાઇનર કટલરી, આર્ટ, સિલ્વર, ફર્નિચર, પેઇન્ટિંગ્સ, એન્ટિક્સ, ગિફ્ટ બોક્સીસ, ગિફ્ટ પેકિંગ વગેરેનો સમાવેશ છે. હાઈ લાઈફ એક્ઝિબિશનની વેરાયટીમાં કોઈ અંત જ નથી. જે લોકો જીવનમાં ઉત્કૃષ્ટતા જીવતા હોય છે તેમને સેલિબ્રિટીઝ, સોશિયલાઇટ્સ, ફેશન ડિઝાઇનર્સ, ઇન્ટિરિયર્સ ડિઝાઇનર્સ, કલાકારો વગેરે માટે આ એક્ઝિબિશન ઘણું ઉપયોગી નીવડશે. આ એક્ઝિબિશનના ઉદ્ઘાટન સમયે ચીફ ગેસ્ટ તરીકે શ્રીમતી રશ્મિ શાહ, મિસિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ, અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે સુશ્રી હિના સોમાણી, ઇમેજ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ સુશ્રી રુઝાન ખંભાતા, સામાજિક કાર્યકર્તા સુશ્રી આશા દેસાઈ, આયુષ મંત્રી ઇવેન્ટ હાજર રહ્યા હતા. અનોખા કલેક્શનમાં આર્ટિફેક્ટ્સ, આર્ટિકિપ્સ અને હોમ ડેકોરની ચીજો જોવા મળશે. આજના સમયની જરૂરિયાત મુજબ પરંપરાગતથી માંડીને સમકાલીન પરિધાનો, એથેનિક્સ લઈને આધુનિક અલંકારો, ક્લાસી અને ચીક એસેસરીઝ, ગિફ્ટ, આ બધું જ હાઈ લાઈફ એક્ઝિબિશનમાં સામેલ છે, અને તે એક ફેશન પ્રવાહ બનશે. તેમાં સામેલ વિવિધ રેન્જ તમને જરૂર આશ્ચર્યચકિત કરી દેશે. હાઈ લાઈફ એક્ઝિબિશન શ્રી H.B. ડેમોનિક દ્વારા તૈયાર કરાયેલા એક્ઝિબિશનનું એક પ્લેટફોર્મ છે. છેલ્લા 20 વર્ષોમાં ABA દેશ દુનિયામાં સોસાયટી કલેક્શન, સોસાયટી વેડિંગ ફેર, સોસાયટી ટ્રેન્ડ્સ જેવા સફળ એક્ઝિબિશન યોજાયેલ છે. હાઈ લાઈફ એક્ઝિબિશન દેશના સારા 5-સ્ટાર હોટલોમાં આયોજિત કરવામાં આવે છે, અને દેશના સૌથી જાણીતા સ્ટાઇલિશ અને ફેશનેબલ બ્રાઇડ્સ આમાં ભાગ લે છે.
આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.